હિમાલય તરફથી સાધુ આવેલ. એ સાધુને ખંભે હનુમાન દાદાની મૂર્તિ, જે મૂર્તિ ઓડરકામાં પધરાવણી કરી છે એ સાધુની ખંભે રહેતી હતી. હવે એ સાધુને જૂનાગઢ મેળા જોવાની ઈચ્છા થઈ. સાધુનું નામ મણિન્દર સ્વામી છે અને એના ગુરુ શેષાઈ સ્વામી છે. એને ગુરુ પાસેથી આજ્ઞા લઈ જૂનાગઢના મેળા કરવા નીકળ્યા. બાપુ આખો દિવસ મૂર્તિને ખંભામાં લઈને હાલે અને સાંજ પડે એટલે ગમે ત્યાં ગાયનું ગોબર કરી ગાયનું ગોબર કરાવી લીપણું કરાવીને મંદિર મૂર્તિ મૂકે અને પછી આરતી પૂજા ભોગ થાળ બધું ધરે. તે જ્યારે જમાનો બહુ સદયુગી હતો, 142 વર્ષ પહેલાંની વાત છે. તે એમાં ઘડીકમાં ગામના ભેગા થઈ જતા. હાલતા હાલતા બાબુ ચામોલી નામના જિલ્લા હિમાલય પર્વતની આગળ, એ ચામોલીથી રુદ્રપ્રયાગથી ગંગોત્રી બદ્રીનારાયણ આટા રસ્તામાં લક્ષ્મણ ઝૂલા પછી હરિદ્વારમાં આ જ્યાં જેટલા નામ અમે બોલી રહ્યા છે બધે ઠેકાણે હનુમાન દાદાની મૂર્તિ ખંભેથી ઉતારી અને આરતી પૂજા કરતા. હવે ત્યાંથી જે હાલ્યા તો દિલ્હીથી મુરાદાબાદથી સહારનપુરથી લખનઉથી કાનપુરથી ઝાંસીથી સાગરથી બીનાથી બબીના, આવા જિલ્લાઓ પાર કરતાં 3 મહિનાની સફર પૂરી થઈ છે. હજી એનો હૌસલો, એની હિંમત હજી એમને એમ છે. બાપુ ચમત્કારી. તે એને પછી ભાવનગર શિહોરમાં આવ્યા અને આ મૂર્તિ મૂકી, ગાયનું લીપણ કરી અને ગાયનું છાણનું લીપણ કરી મૂકી, શંખ બજાવ્યું એટલે શંખમાંથી તાકાત હતી. શિહોરના બધા વાસણના વેપારીઓ ઢોળ્યા, બાપુને પગે લાગ્યા અને સારી રીતે થયું. પછી શિહોરથી તાણાથી વડલમાં વડલ ગામ અને તાણા ગામ બાપુને ઘેરી લીધું. આ 5 મણની મૂર્તિ ખંભે લઈને તમે ફરો છો, કંઈ થાક નથી લાગતી? એટલે ના રે ને, હનુમાન દાદા છે મારા શરીરમાં, એમને થાક ન લાગે. હા, જો તમારે સેવા કરવી હોય તો એક બળદગાડો આપો. તો મેઘા દાદા કરીને રાઠોડ વરલના, એને બળદ તો આપ્યું પણ આવું ગઢિયા હાલી ન શકે અને ગાડો આપ્યું. તો ગઢિયાને બળદને જોયું, સંત બોલ્યો કે આ તો બહુ ગઢા છે, કાંઈ માનો નહીં. એને કાનમાં મોઢું નાખી મંત્ર બોલ્યા એટલે બળદ જવાન થઈ ગયા અને દોડવા માંડ્યા. મૂર્તિ ગાડામાં છે અને બાપુ પોતે મૂર્તિને પકડવા કે પાસે રહેવા માટે દોડ્યા પણ આંબી શકતા નહોતા. એમ કરતાં દિહોર આવ્યા. દિહોરથી રાજપરાથી જ્યાં મેઘા દાદાની અત્યારે જે ખામી છે અહીંયા આવ્યા. અહીંયા સમાચાર ગામડે 4 દી અગાઉથી ગામડે સમાચાર મળતા રહ્યા. એમાં રામાપા એ ભરવાડના ભુવા છે અને કોલીના ભુવા એ મેઘાપા. તો એ 2 જણાને સમાચાર મળ્યા તો એને કીધું, ભાઈ માર હાલા ભાઈલા, આ તમારું ઢોળ જોવાની છે. તો હા, મેઘા દાદાની ખામી લડ્ડુભાઈની વાડીમાં છે, ત્યાંથી એક જ છલાંગમાં આ ઓટે આવ્યા. બસ બાબા બધા બળદના પગે લાગી ગયા, બધા બળદની આરતી કરવા માંડ્યા. એટલામાં સમીન્દર સ્વામીનો ટાઈમ થઈ ગયો.
એટલે મૂર્તિ ગાડામાંથી ઉતારી અને અહીંયા બોરડી હતી, નીવડા હતા, એના વશમાં મૂકી. ગાયનો છાણ મંગાવી, ગાયનું ગોબરથી લેપ કરાવ્યું અને ત્યાં મૂર્તિ મૂકી. શંખ બજાવ્યું, બાવડી છાયા, ઓડરકા, કુકાડી, બધા ગામના અસંખ્ય માણસો ભેગા થયા. પછી બાપુ 3 દી રોકાણાને કીધું કે શિવરાત્રિના હજી 2 દી બાકી છે, હું શિવરાત્રિ મેળા કરીને જાઉં. તો આરતી પૂજા કોને સોંપવાની વિધિ સાથે, જો અમે કેમ આરતી પૂજા કરી નહાવું ધોવું, પછી ધોયા કપડાં પહેરવા, પછી આરતી પૂજા કરવા, બધું ચોખ્ખું રાખવું રહેવું. તો રામા આપા આરતી પૂજાનું માથે લીધું અને એ આરતી પૂજા કરતા રહ્યા. સમય જતો રહ્યો. આ 182 વર્ષ જૂની વાત છે. અને અહીં બાપુ જૂનાગઢ મેલે ગયા, પાછા આવ્યા નહીં. અને મૂર્તિ એમને એમ થતી છે. મૂર્તિ પ્રતાપી છે. જે કોઈ મૂર્તિની સામે દુઃખ લાવે છે એનો દુઃખ ઢોલિયા ઓટાવાળા શ્રી હનુમાન દાદાજી નિવારણ કરે છે. આવી પ્રતાપી મૂર્તિ જેના નામ સ્મરણથી અમારો ગટપણ પાર થઈ રહ્યું છે. તો આ હનુમાન દાદા આપણા પ્રભાવશાળી છે. અને અત્યારે વર્તમાનમાં 20 લાખનું મંદિર છે હનુમાન દાદાનું. એમાં ચાંદી 15 થી 18 કિલો ચાંદી છે. બાકી બધી સિમેન્ટ, બધું પ્લાસ્ટર, કલર, સોનેરી લાદી, આ તે કાચના બારણા, આ બધું ડેકોરેશન, આ બધું હનુમાન દાદાના પ્રતાપે થઈ રહ્યું છે. અમે કાંઈ લાવ્યા નથી અહીં, અને બધું થઈ ગયું. હવે હનુમાન દાદાની દયાથી અહીંયા આરતી પૂજા થાય છે. અને દર શનિવારે હનુમાન દાદાનો 30 વર્ષથી શનિવારેનું થાળ ધરાય છે. આવા ગયા અને દર શનિવારે જમવાનું પ્રસાદી મળે છે. અને એ રીતે ધીમે ધીમે હનુમાન દાદાનો અત્યારે વિસ્તાર 34 ગામમાં છે. 34 ગામમાં હનુમાન દાદા પૂજનીય છે. 34 ગામના માણસો આ વાતને જાણે છે કે ઢોલિયા ઓટાવાળા હનુમાન દાદા ઓડરકામાં છે. બસ એનો ઇતિહાસ ને હું નમસ્કાર કરું છું.